ભારતે ઇંગ્લેન્ડ ટેસ્ટ મેચ પરથી સંકટ ચડ્યું, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન આપશે ફંડ. અમરેલીના ધારી એસટી ડેપોમાં મહિલા પીએસઆઈ દ્વારા સર્ચ ઓપરેશન, સ્ટાફ રૂમમાંથી મળ્યો વિદેશી દારૂ. મગફળીના ટેકાના ભાવને લઈને ક્યાંક ખુશી ક્યાંક નિરાશા. કોંગ્રેસના સરકાર પર પ્રહાર, રાજકોટ માર્કેટ યાર્ડમાં હડતાલ યથાવત. આરતી હુકુમતના પર્વની તડામાર તૈયારીઓ, સીએમ વિરુદ્ધ પર્વમાં ભાગ. સત્તાધીશોએ છાપેલી પત્રિકામાં સ્વાતંત્ર્ય સેનાનીઓને ન કરાયા યાદ. રાજકોટની ગોંડલ સબ જેલમાં કેદીએ કર્યો આપઘાતનો પ્રયાસ, ગળા અને હાથમાં બ્લેડ મારીને કર્યો આપઘાતનો પ્રયાસ. અને રાજકોટના રાજવી પરિવાર આવેલ વિવાદમાં, ખાનગી પેઢીમાંથી લોન પેટે આપેલો ચેક રિટર્ન થયો. નમસ્કાર દર્શક મિત્રો, હું જીગર દેવાણી આપનું સ્વાગત કરું છું સૌરાષ્ટ્ર ન્યૂઝમાં. શરૂઆત કરીશું રાજકોટથી. રાજકોટના ગોંડલ તાલુકાની સબ જેલમાં એક કેદીએ આત્મહત્યાનો પ્રયાસ કરતા જેલ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. સબ જેલમાં સજા ભોગવી રહેલા એક કાચા કામના કેદીએ પોતાના ગળા અને હાથમાં બ્લેડ મારીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. તો ઘટનાની જાણ થતા તેને સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ કેદી પાસેથી સુસાઇડ નોટ પણ મળી આવી હતી. કાચા કામના કેદીએ અહીંયા પોતાના ગળા અને હાથમાં બ્લેડ મારીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. સારવાર માટે આ કેદીને રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ કેદીની વાત કરવામાં આવે તો તેની પાસેથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે. ગોંડલ સબ જેલમાં કેદીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. કાચા કામના કેદીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. પોતાના ગળા અને હાથના ભાગે બ્લેડના ઘા માર્યા છે અને બ્લેડના ઘા મારીને આત્મહત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જોકે આ કેદીને સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ કેદી પાસેથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે. રાજકોટની આ ઘટના છે. રાજકોટમાં એક કેદીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. હાલ તો તેને સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. જોકે સુસાઇડ નોટ પરથી ખ્યાલ આવશે કે આખરે કયા કારણસર તેને આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. ત્યારબાદ કારણ પર આગળ કાર્યવાહી થશે. જોકે હાલ તો આ જે કેદી છે, જે કાચા કામનો કેદી હતો, જેને પોતાના ગળા અને હાથના ભાગમાં બ્લેડ મારીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે, તેને રાજકોટની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જામનગરના એક અસ્થિર મગજના યુવાને ભારે ધમાલ મચાવી હતી, જેને લઈને સ્થાનિકોમાં ભારે કુતૂહલ સર્જાયો હતો. આ અસ્થિર મગજના યુવાને અધિક કલેક્ટરના બંધ મકાનની છત સહિત અન્ય એક ઇમારત પર ચડી ગયો હતો અને ધમાલ મચાવી હતી. જેથી સમગ્ર ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમે તાત્કાલિક ઘટના સ્થળ પર આવીને ભારે જહેમત બાદ આ યુવાનને નીચે ઉતાર્યો હતો. જોકે અડધો કલાક સુધી છત પર રહેલ આ યુવકે ભારે ધમાલ મચાવી દીધી હતી. જામનગરની આ ઘટના છે, અધિક કલેક્ટર પાસેની આ ઘટના છે, જ્યાં અસ્થિર મગજનો એક યુવક કલેક્ટરના બંગલા પર ચડી ગયો અને ત્યારબાદ ભારે ધમાલ મચાવી. લોકોના ટોળે ટોળા તેને જોવા માટે એકત્રિત થઈ ગયા હતા. ફાયરની ટીમે આ યુવકને હાલ તો નીચે ઉતાર્યો છે અને આગળ શું કયા કારણસર આ ધમાલ મચાવી રહ્યો છે તેની તપાસ હાથ ધરી છે. અમરેલીના ધારીમાં એસટી ડેપોમાં પીએસઆઈ મીનાબા ઝાલાએ રેડ કરી હતી, જેમાં ડ્રાઈવર અને કંડક્ટરના આરામ રૂમના લોકરમાંથી 23 બોટલ વિદેશી દારૂ મળી આવી હતી, જેને લઈને એસટી ડેપોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. હાલ તો પોલીસે આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે કે આ દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો. જોકે ધારી ડેપોમાંથી જ્યારે રેડ કરવામાં આવી ત્યારે મોટી સંખ્યામાં લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા. ત્યારે પીએસઆઈ દ્વારા એકઠા થયેલા ટોળાને દૂર ખસેડાતા એક શખ્સ સાથે ઝપાઝપી થઈ હતી, જેમાં પીએસઆઈને હાથના ભાગે ઈજા થઈ હતી. હાલ તો આ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. તો આખરે હાલ તપાસ હાથ ધરવામાં આવી છે. હવે આપણે આપણા ટીવી સ્ક્રીન ઉપર એ તમામ દ્રશ્યો બતાવી રહ્યા છે. અમરેલીના ધારીમાં એસટી ડેપોમાં પીએસઆઈ મીનાબા ઝાલાએ રેડ કરી, જેમાં ડ્રાઈવર અને કંડક્ટરના આરામ રૂમના લોકરમાંથી
23 બોટલ વિદેશી દારૂ મળી આવી। એક બાજુથી ગુજરાતની દારૂબંધીને લોકો વખાણે છે, બીજી બાજુ એક જ જગ્યાએથી 23 બોટલ મળી આવે છે। આખરે આ દારૂ ક્યાંથી આવ્યો છે, કોણ લાવ્યું છે, કેટલા સમયથી હતો, તેની તપાસ હાથ ધરવામાં આવી છે। સીએમ વિજય રૂપાણી રાજકોટ પહોંચ્યા। આવતીકાલે જી હા ટેસ્ટ મેચનો સીએમ પ્રારંભ કરાવશે। ખંડેરી ખાતે ઇંગ્લેન્ડ વર્સિસ ભારતની આ પ્રથમ ટેસ્ટ મેચ ખેલાશે। રાસ ગરબાની રમઝટ સાથે આ ટેસ્ટ મેચનો પ્રારંભ થશે। 5000 બલૂનથી રંગબેરંગી કરાશે। આ સૌરાષ્ટ્રના ક્રિકેટરોનું ખૂબ જ સન્માન કરવામાં આવશે। ચાલો સીધા જઈએ અમારા સંવાદદાતા કેવલ દવે પાસે। કેવલ, જણાવશો આવતીકાલથી ક્રિકેટ મેચનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, જ્યારે સીએમ વિજય રૂપાણી રાજકોટ પહોંચ્યા છે અને આવતીકાલ માટે હાલ કહી શકાય ખંડેરી સ્ટેડિયમમાં કેવા પ્રકારની તૈયારીઓ થઈ રહી છે? જી જીગર, વાત કરવામાં આવે તો સીએમ વિજયભાઈ રૂપાણી છે એ અત્યારે જ રાજકોટ આવી પહોંચ્યા છે અને ખાસ કરીને અત્યારે ભાજપ રાજકોટ શહેર ભાજપ દ્વારા જે સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। 150 ફૂટ રિંગ રોડ પરના જે ખાનગી પાર્ટી પ્લોટ છે એમાં સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આ સ્નેહ મિલન કાર્યક્રમમાં સીએમ વિજયભાઈ રૂપાણી જે છે હાજરી આપી રહ્યા છે। અત્યારે ખાસ કરીને ત્યાં સ્નેહ મિલનનો કાર્યક્રમ ચાલી રહ્યો છે। આ ઉપરાંત આવતીકાલની જો વાત કરવામાં આવે તો આવતીકાલથી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ખંડેરી સ્ટેડિયમ ખાતે જે ટેસ્ટ સિરીઝનો પહેલો મેચ શરૂ થઈ રહ્યો છે, ત્યારે સીએમ વિજયભાઈ રૂપાણી પણ ખંડેરી સ્ટેડિયમ ખાતે હાજરી આપવાના છે અને મેચ નિહાળવાના છે। પ્રથમ દિવસે જ્યારે સીએમ વિજયભાઈ રૂપાણી ત્યાં આવવાના છે ત્યારે એવું કહેવામાં આવી રહ્યું છે કે ખંડેરી સ્ટેડિયમ જે છે એના ગ્રાઉન્ડમાં રાસ ગરબાની રમઝટ જે છે એ પણ ખેલાશે। એમાં પણ સીએમ વિજયભાઈ રૂપાણી જે છે એ હાજરી આપશે અને આ ઉપરાંત આ આખો મેચનો પહેલો દિવસ જે છે એના 2 કલાક એટલે કે સવારે 9 વાગ્યાથી 10 વાગ્યા સુધી 1 કલાક સુધી સીએમ વિજયભાઈ રૂપાણી જે છે ખંડેરી સ્ટેડિયમ ખાતે મેચ નિહાળશે। જી બિલકુલ કેવલ, ખાસ કરીને રાસ ગરબાને લઈને પણ કોઈ આયોજન કરવામાં આવ્યું છે? કારણ કે આવું પહેલીવાર જોવા મળશે। ક્રિકેટ મેચનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, સીએમ વિજય રૂપાણી તમને ઉત્સાહ આપવા માટે, મોટિવેટ કરવા ત્યાં પ્રારંભ કરાવશે આ મેચનો, અને રાસ ગરબાનું પણ આ વિશેષ આયોજન, આ તમામ વસ્તુ એક નવી જ જોવા મળી રહી છે, તો તેને લઈને પણ કેવી તૈયારીઓ છે? જી ચોક્કસપણે જીગર, સૌપ્રથમ વાર સીએમ વિજયભાઈ રૂપાણી જે છે એ આવી રહ્યા છે અને એને લઈને એક રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે ક્રિકેટરો જે છે એ કે ખાસ કરીને ભારતના ક્રિકેટરો છે એને મોટિવેશન આપવા માટે સીએમ વિજયભાઈ રૂપાણી છે એ મેચના પ્રથમ દિવસે જ જે છે એ રાજકોટ આવી રહ્યા છે અને ત્યાં રાસ ગરબા જે છે એ પણ લેવામાં આવશે અને ત્યારબાદ આ મેચનો જે છે સવારે 9 વાગે પ્રારંભ થશે અને ત્યારબાદ 1 કલાક સુધી સીએમ વિજયભાઈ રૂપાણી છે મેચની મજા પણ માણશે। જી બિલકુલ કેવલ, સમગ્ર માહિતી આપવા બદલ ધન્યવાદ। તો આવતીકાલ માટે તડામાર તૈયારીઓ થઈ રહી છે। સીએમ વિજય રૂપાણી રાજકોટ પહોંચી ગયા છે અને આવતીકાલે ટેસ્ટ મેચનો પ્રારંભ કરવામાં આવશે। ખંડેરી ખાતે ઇંગ્લેન્ડ વર્સિસ ભારતની આ પ્રથમ ટેસ્ટ મેચ હશે। બુધવારે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રાજકોટમાં આવેલા ખંડેરી સ્ટેડિયમમાં ટેસ્ટ મેચ રમાવા જઈ રહી છે। તો મેચના ફંડના મામલે લોઢા સમિતિએ સુપ્રીમ કોર્ટમાં વિરોધ કર્યો હતો। રાજકોટ મેચ ફંડ લઈને બીસીસીઆઈ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યું હતું, ત્યારે ભારત ઇંગ્લેન્ડ ટેસ્ટ મેચના ફંડના મામલે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન ફંડ આપશે। મહત્વપૂર્ણ છે કે મેચના આયોજનને લઈને ખતરો મંડરાઈ રહ્યો હતો, જેને લઈને નિરંજન શાહની અધ્યક્ષતામાં આ મીટિંગ યોજાઈ હતી। ઇંગ્લેન્ડનો પહેલો ટેસ્ટ રાજકોટમાં 100% રમાશે। લોઢા સમિતિનો જે નિર્ણય હશે તે બરાબર છે, એ અમને સર્વમાન્ય છે, પણ જે પણ ફંડ ખર્ચો થશે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન કરશે અને કોઈ પણ હિસાબે રાજકોટમાં કાલે પહેલો ટેસ્ટ રમાશે જ। ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ બુધવારે રાજકોટના ખંડેરીમાં આવેલા સૌરાષ્ટ્ર ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે। પ્રથમ વખત આ ગ્રાઉન્ડ પર ટેસ્ટ મેચ રમાવા જઈ રહી છે, જેને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। પીઆઈ કોન્સ્ટેબલ સહિત સ્ટેડિયમ પર ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો છે। સ્ટેડિયમની ફરતે અને સ્ટેડિયમની અંદર કુલ 400 અધિકારીઓ અને માણસોનું બંદોબસ્ત રાખવામાં આવેલું છે અને કોઈ પણ રીતે કોઈ પણ એન્ટ્રી બ્રીચ ન થાય અથવા કોઈ પણ એવી સામગ્રી જેનાથી કંઈ અઘટિત પગલું યા અઘટિત બનાવ બની શકે, આવી સામગ્રી અંદર ન આવે એ બાબતે પૂરતી તકેદારી રાખવામાં આવેલી છે। સાથે જ સુરક્ષા વ્યવસ્થા માટે દરેક પોઈન્ટ ઉપર ડીએફએમડીઝ
બેગેજ સ્કેનર અને દરેક ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ ચેક થઈ શકે આવી વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ બુધવારે રાજકોટના ખંડેરીમાં આવેલા સૌરાષ્ટ્ર ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. પ્રથમ વખત આ ગ્રાઉન્ડ પર ટેસ્ટ મેચ રમાશે. તો સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન ગ્રાઉન્ડ ઇન્ચાર્જ ભૂપત તલાટીયાએ જણાવ્યું કે શહેરમાં સિક્યુરિટીથી માંડીને લોકોને પૂરતી સુવિધાઓ મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત સીસીટીવી કેમેરા, પોલીસ, ફાયર સિક્યુરિટીનો બંદોબસ્ત કરાયો છે. 5 દિવસ માટે ટિકિટ વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. જેટલી જરૂરિયાત હોય સુવિધાથી માંડી, સિક્યુરિટીથી માંડી, સીસી કેમેરા, પોલીસ, ફાયર સિક્યુરિટી બધે બંદોબસ્ત અમે કરેલ છે. લોકોમાં ઘણો ઉત્સાહ છે. ટિકિટનું પણ સારું વેચાણ છે. લોકો, સૌરાષ્ટ્રની પ્રજા જે ક્રિકેટ પ્રેમી છે એ આવતીકાલથી રાજકોટમાં 5 દિવસ ક્રિકેટ ફેરી રહેશે અને ખૂબ જ આનંદથી લોકો મેચ નિહાળે એ જ મારી નમ્ર વિનંતી છે. રાજકોટનું ખંડેરી સ્ટેડિયમ રાજ્ય સહિત દેશવાસીઓનું ધ્યાન ખેંચશે. માત્ર એટલા માટે છે કે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે મેચ રમાવાની છે. આ ઐતિહાસિક ક્ષણનો કાલથી થશે પ્રારંભ. પ્રથમવાર યોજાઈ રહેલી ટેસ્ટ સિરીઝ માટે બંને ટીમ પોતાની પકડ બનાવી લીધી છે અને મેચમાં પોતાનું વર્ચસ્વ જમાવવા માટે અને શક્તિ પ્રદર્શન કરવા પૂરી ટીમ સજ્જ થઈ ચૂકી છે. વિરાટની વિરાટ ટીમ તૈયાર. ખેલાશે ખરાખરીનો જંગ. ચાહકોમાં અનોખો ઉત્સાહ. જી હા, રાજકોટના ખંડેરી સ્થિત સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના મેદાનમાં મેચનો રંગ જામશે. આ મેચની ટિકિટ્સનું વેચાણ આજથી શરૂ કરવામાં આવ્યું છે અને ક્રિકેટ પ્રેમીઓમાં અનોખો ક્રેઝ જોવા મળી રહ્યો છે. ક્રિકેટ ભારતીયોની લોકપ્રિય રમત છે અને વિશ્વના કોઈ પણ ખૂણે ભારતની મેચ હોય ત્યારે દેશવાસીઓની નજર મેચ પર હોય તે સ્વાભાવિક છે. ત્યારે આ મેચને લઈને તંત્ર તરફથી પણ પૂરી વ્યવસ્થા કરવામાં આવી છે. તો બીજી તરફ ખંડેરી સ્ટેડિયમમાં સીસીટીવી અને ફાયર સેફટીની પૂરી વ્યવસ્થા કરવામાં આવી છે. તો પોલીસ સહિતની સુરક્ષા એજન્સીઓએ પણ મેચ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને શાંતિપૂર્ણ માહોલમાં મેચ સંપન્ન થાય તે માટે તૈયારીઓ કરી લીધી છે. જેટલી જરૂરિયાત હોય સુવિધાથી માંડી, સિક્યુરિટીથી માંડી, સીસી કેમેરા, પોલીસ, ફાયર સિક્યુરિટી બધે બંદોબસ્ત અમે કરેલ છે. લોકોમાં ઘણો ઉત્સાહ છે. ટિકિટનું પણ સારું વેચાણ છે. લોકો, સૌરાષ્ટ્રની પ્રજા જે ક્રિકેટ પ્રેમી છે એ આવતીકાલથી રાજકોટમાં 5 દિવસ ક્રિકેટ ફેરી રહેશે અને ખૂબ જ આનંદથી લોકો મેચ નિહાળે એ જ મારી નમ્ર વિનંતી છે. ભારતીય ટીમમાં ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અથવા બેટ્સમેન કરુણ નાયરમાંથી કોઈ એક ડેબ્યુ કરી શકશે. મજબૂત દાવેદારી હાર્દિક પંડ્યાની પ્લેઇંગ 11માં છે, જેનાથી ટીમ ઇન્ડિયાને ફાસ્ટ બોલરની સાથે બેટિંગનો ઓપ્શન મળશે. કોચ કુંબલે પણ પંડ્યાને ટીમમાં આવવાનો સંકેત આપી ચૂક્યા છે. મહત્વનું છે કે પિચના હિસાબથી નક્કી થશે કે નાયર અને પંડ્યામાંથી કોણ ટીમ ઇન્ડિયામાં ડેબ્યુ કરશે. જો પિચ બેટ્સમેનને સપોર્ટ કરે છે તો કરુણ નાયરને તક મળી શકે છે. જો ફાસ્ટ બોલર્સ માટે પિચ મદદ કરશે તો ઓલરાઉન્ડર પંડ્યાનું ડેબ્યુ નક્કી છે. તો ખાસ કરીને રાજકોટમાં ભારત ઇંગ્લેન્ડ વચ્ચેની મેચમાં હાર જીત ક્રિકેટ ચાહકો માટે મહત્વની બનશે. બીજી તરફ આ ટેસ્ટ સિરીઝમાં પૂરા દેશની મીટ મંડાયેલી છે. ત્યારે જોવાનું એ રહ્યું કે આ મેદાન પર કોણ બાજી મારશે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. સૌરાષ્ટ્ર ન્યૂઝમાં લઈશું એક બ્રેક. બ્રેક બાદ સ્વાગત છે સૌરાષ્ટ્ર ન્યૂઝમાં. આગળના સમાચાર પર નજર કરીએ તો રાજકોટના રાજવી પરિવારના યુવરાજ સામે ચેક રિટર્નની ફરિયાદ નોંધાઈ છે. ગૃહ ફાઇનાન્સ નામની ખાનગી પેઢીમાંથી યુવરાજ માનદાતા સિંહે 7.25 કરોડની લોન લીધી હતી અને લોન પેટે આપેલા ચેક પરત ફર્યાની ફરિયાદ કંપની દ્વારા કોર્ટમાં કરવામાં આવી છે. કોર્ટ દ્વારા યુવરાજ માનદાતા સિંહને હાજર થવા ફરમાન કરતું સમન્સ પાઠવ્યું છે. ઉલ્લેખનીય છે કે માનદાતા સિંહ દ્વારા ગત જૂન મહિનામાં જ રૂપિયા પરત કરવા માટેની ખાતરી આપવામાં આવી હતી, જેને 4 મહિના વીતવા છતાં રૂપિયા પરત નહીં કરતા આખરે કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી છે. રાજકોટમાં ગોંડલના કુંભારવાડામાં મધુર ઓઇલ મિલમાં આગ લાગતા દોડધામ મચી ગઈ છે. જોકે સમગ્ર ઘટનાની જાણ ફાયર વિભાગની ટીમને કરતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે.
રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી ખેડૂતોએ મગફળીના પોષણક્ષમ ભાવને લઈને સરકાર સામે મોરચો માંડ્યો છે, ત્યારે હવે કોંગ્રેસ ખેડૂતોની મદદે આવી છે. કોંગ્રેસે સરકાર સામે ચીમકી ઉચ્ચારી છે કે જો સરકાર ખેડૂતોને મગફળીના પોષણક્ષમ ભાવ નહીં આપે તો ખેડૂતો સાથે જોડાઈને આંદોલન કરશે. વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું કે ચૂંટણી નજીક આવી રહી છે અને ભાજપે ખેડૂતો અને કોંગ્રેસનો તમાચો ખાવા પોતાના ગાલ તૈયાર રાખવા જોઈએ. आखिरी 15 साल से गुजरात का किसान अगर सूखी हुआ है तो रेगुलर रेन सरकार का कतई यानी कि 0% कंट्रीब्यूशन. बीजेपी गवर्नमेंट का 15 साल से एग्रीकल्चर प्रोडक्शन में किसानों को मदद करने के लिए 0% कंट्रीब्यूशन बल्कि नेगेटिव होगा. किसान को हाथ कड़ी लगाकर पोस्टर लगाना कि आप बिजली के चोर हो. और किसान संघ जो इनका है पिट्ठू है. मैं समझता हूं कि इनको इनकी दुकान बंद करनी चाहिए. किसानों के साथ धोखाधड़ी नहीं करनी चाहिए. मूंगफली या कॉटन या दूसरे और भी क्रॉप जो है अभी बाजार में आ रहे हैं, मंडी में आ रहे हैं एपीएमसी में, वो नहीं करेंगे तो गुजरात कांग्रेस के जितने भी विधायक हैं जहां भी ये मामला होगा पिकेटिंग करेंगे, किसानों को मदद करेंगे और सरकार के सामने जो भी होगा किसानों के साथ रहकर डटकर इनका मुकाबला करेंगे. अगर कुर्सी दी है और आपने बोला है, सही बोला है, जो आज रिकॉर्ड पर है, तो कृपया 50% वाला प्रॉफिट मेकिंग वाली जो बात है वो इंप्लीमेंट करिए. तो किसान विल वोट यू. किसानों के आशीर्वाद मिलेंगे, आपको वोट भी देंगे, हमको कोई प्रॉब्लम नहीं. लेकिन यही किसान अभी आपको चाटा मारने के हिसाब से आगे बढ़ रहे हैं. चुनाव बहुत नजदीक में आ रहे हैं तो आपके घाल दोनों घाल तैयार रखिए किसानों के चाटे के लिए कांग्रेस के पंजे के साथ. રાજકોટ માર્કેટિંગ યાર્ડના મજૂરોની હડતાલ આજે પણ યથાવત છે. યાર્ડમાં આજે ટેકાના ભાવે ખરીદી નહીં કરી શકાય અને હરાજી બંધ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે માર્કેટિંગ યાર્ડના ખેડૂતોને ઓછી મજૂરી મળતી હોવાથી તેઓ હડતાલ પર ઉતરી ગયા છે અને છેલ્લા 3 વર્ષથી મજૂરીમાં વધારો કરવામાં આવ્યો નથી. રાજકોટનું સૌથી મોટું ગણાતા યાર્ડમાં મગફળીની મોટા પ્રમાણમાં આવક થઈ રહી છે, ત્યારે જ મજૂર યુનિયને પણ જ્યાં સુધી માંગ સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી હડતાલ યથાવત રાખવાની ચીમકી ઉચ્ચારી છે. સૌરાષ્ટ્ર ન્યૂઝમાં ફરી એકવાર સમય થઈ ગયો છે બ્રેકનો. વધુ સમાચાર બ્રેક બાદ. બ્રેક બાદ સ્વાગત છે સૌરાષ્ટ્ર ન્યૂઝમાં. આગળના સમાચાર પર નજર કરીએ તો કચ્છ જિલ્લામાં પાસપોર્ટ કેન્દ્ર ફાળવવામાં આવે તેવી માંગ છેલ્લા કેટલાક સમયથી કરવામાં આવી રહી હતી, જેથી વિદેશ મંત્રાલય દ્વારા ભુજમાં પાસપોર્ટ કેન્દ્રને મંજૂરી આપવામાં આવી છે. જેથી વિદેશ મંત્રાલયની એક કમિટી પાસપોર્ટ કેન્દ્ર સ્થળની સમીક્ષા માટે ભુજ આવી પહોંચી હતી અને સમીક્ષા કરી હતી. મહત્વનું છે કે છેલ્લા કેટલાક સમયથી લોકોને પાસપોર્ટ કઢાવવા માટે રાજકોટ અથવા અમદાવાદ સુધી ધક્કા ખાવા પડ્યા હતા, જેથી સ્થાનિકો દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી. કારણ કે કચ્છ જિલ્લામાં એનઆરઆઈની સંખ્યા સૌથી વધુ છે. વિદેશના લોકોની આવન જાવન પણ સતત રહેતી હોય છે, ત્યારે ભુજમાં પાસપોર્ટ કેન્દ્રને મંજૂરી મળતા સ્થાનિકોને પડતી હાલાકીનો અંત આવશે. તો આખરે છેલ્લા કેટલાક સમયથી જે રજૂઆતો થતી હતી અને સ્થાનિકોને જે હાલાકી થતી હતી તેનો કહી શકાય કે હવે અંત આવી જશે.